Brought to you by V-Guard. નરેન્દ્રભાઈ મોદી દ્વારા રોડ શો આદર્શ આચાર સંહિતાનું સીધું ઉલ્લંઘન પણ તંત્ર સદંતર વાંગડું। અમદાવાદ પૂર્વમાં નિકોલ વિસ્તારમાં પણ ગેરરીતિ ફરિયાદ સાથે ગાંધીનગર મતક્ષેત્રના ભાજપાના ઉમેદવાર શ્રી અમિત શાહ દ્વારા જે વોટિંગ અને એનું જીવંત પ્રસારણ મતદારોને પ્રભાવિત કરવાનું આ પણ એક આદર્શ આચાર સંહિતાનું સીધું ઉલ્લંઘન છે। અમદાવાદ પૂર્વ લોકસભાના એજી ટીચર સ્કૂલમાં બૂથ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા શ્રી બીએસ પટેલ લોકપ્રતિનિધિ ધારાનું પાલન કરી બૂથમાં એજન્ટોને બેસવા ન દીધા। આ બધી ફરિયાદોની સાથે સાથે કોંગ્રેસ પક્ષના અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહજી ગોહિલ જ્યારે ગાંધીનગર ખાતે મતદાન કરવા ગયા ત્યારે બૂથની અંદર ભાજપાના પોલિંગ એજન્ટો જે પોતે ભાજપાના સિમ્બોલ સાથેની પેન સાથેનું સાહિત્ય લઈને અંદર બેઠેલા અધ્યક્ષજીએ તેમને અટકાવીને અધિકારીને પૂછ્યું ત્યારે અધિકારીઓએ સંપૂર્ણ બેજવાબદારીપૂર્વક જવાબ આપવાનો પ્રયત્ન કર્યો। જે એમની જવાબદારી છે એ જવાબદારીનું એમને સીધું ઉલ્લંઘન કર્યું છે। અનેક જગ્યાએ કોંગ્રેસ પક્ષના એજન્ટોને બૂથની અંદર બેસવા ન દેવામાં આવ્યા। અનેક જગ્યાએ એજન્ટોને બૂથમાંથી દૂર કરવાનું કર્યું। કોઈ જગ્યાએ તમારી સિગ્નેચરની વિસંગતતા છે, કોઈ જગ્યાએ બીજી બાબતો કરી અને સમગ્ર રીતે નવસારી લોકસભામાં, જામનગર લોકસભા ક્ષેત્રમાં, ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં, કચ્છ લોકસભાના અમુક બૂથો ઉપર રીતસરના કોંગ્રેસ પક્ષના બૂથ એજન્ટોને દૂર કરીને એક તરફી મતદાન કરવા માટેનો અને લોકતંત્રની હત્યા કરવાનો પ્રયાસ, તંત્રને સાથે રાખીને તંત્ર દ્વારા ડર ભય પેદા કરવાનો પ્રયાસ ભાજપા દ્વારા કરવામાં આવ્યો। બનાસકાંઠા લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જેને વ્યાપક જન સમર્થન, જન આશીર્વાદ મળ્યા એવા ગેનીબેન ઠાકોરના માટે જે લોકો લાંબી લાઈન લગાવીને ઉભા હતા, દાંતા તાલુકાના ઘરેજ, વસી અને શિયાવાડા ગામે બૂથ મથક પર બહારના જિલ્લાના યુવાનોએ ગાડીમાં નકલી પોલીસની પ્લેટ એટલે કે સીઆરપીએફની પ્લેટ લગાવીને લોકોમાં ડર ભય, મતદારો ઉપર દબાણ કરવાનો પ્રયાસ પણ અહીંયા કરવામાં આવ્યો। જે લોકો સીઆરપીએફની નકલી બનીને પ્લેટ લગાવીને કામ કરતા હતા તેમને પકડી લેવામાં આવ્યા અને પોલીસે હજી સુધી એમની ઉપર કોઈ એવા ગંભીર પગલાં ભર્યા નથી। આ ગંભીર ગુનો છે। એક તો સીઆરપીએફનું પ્લેટ વાપરીને પોલીસના નામે સમગ્ર વ્યવસ્થા। તો મતદાન પ્રક્રિયાના અમુક કિસ્સાઓમાં ચોક્કસ કોંગ્રેસે હવે બાંધો ઉઠાવ્યો છે, પરંતુ મતદાન પ્રક્રિયા Brought to you by V-Guard.